હેલો સ્ટુડન્ટ, હવે આપણે ચેપ્ટર નંબર 6 આગળ ચાલુ રાખીએ. એના માટે મેં તમને ગઈ વખતે જે ડેફિનેશન શીખવાડી હતી એ બરાબર શીખી લેજો, ધ્યાનમાં રાખજો. એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે એમસીક્યુઝની અંદર મેક્સિમમ એ જ ડેફિનેશન બધું પૂછાતું હોય છે. ઓકે, તો ચલો આગળ જઈએ. હવે થોડાક એક ચિહ્ન વિશે શીખવાનું છે કે કયા ચિહ્નને શું કહેવાય. છઠ્ઠું ચેપ્ટર એ ટોટલી બેઝિક ઉપર છે અને એની અંદરથી મેક્સિમમ જે એમસીક્યુઝ પૂછાતા હશે એ બધા જ ટૉપિક મેં અંદર ઇન્ક્લુડ કરેલા છે, એ જેથી કરીને તમારે દરેક લાઈન ઉપર બરાબર ધ્યાન આપવાનું રહેશે. તો ચલો, સૌથી પહેલાં છે વિઝિબિલિટી. વિઝિબિલિટી એટલે દૃશ્યતા કહેવાય. એટ્રીબ્યુટનું નામ, આપણે એટ્રીબ્યુટનું નામ શું હોઈ શકે? ધારો કે રોલ નંબર. હવે દરેક એટ્રીબ્યુટની શું હોય? ડેટા ટાઈપ હોય. રોલ નંબર ઇન્ટીઝર એટલે પૂર્ણાંક સંખ્યામાં જ હોય. હવે એના પછી શું લખીએ છીએ? એની ઇનિશિયલ વેલ્યુ. ઇનિશિયલ વેલ્યુ એટલે શું કહેવાય? જે પહેલેથી આપેલી કિંમત હોય એને શું કહેવાય? ઇનિશિયલ વેલ્યુ. હવે આ દેખાવાનું આમાં પ્રશ્ન શું પૂછાય, એને શું ઇમ્પોર્ટન્ટ છે? તો એ પાછું ધ્યાનથી જુઓ. મોટા કૌંસની અંદર જે વસ્તુઓ છે ને એ બધી જ વસ્તુઓ વૈકલ્પિક છે, પણ જે વસ્તુ કોણીય બ્રેકેટમાં લખેલી છે એ મૂકવી જરૂરી છે. ઓકે, તો લેડો સૌથી પહેલાં છે વિઝિબિલિટી. દ્રશ્યતા રાખવી કમ્પલસરી છે? ના રાખો તો એ ચાલે. પ્રશ્ન થતો હશે આવું કેમ? તો સ્ટાર્ટિંગ જુઓ, એનું મોટો કૌંસ છે. હવે એના પછી એટ્રીબ્યુટનું નામ આપ્યું છે, એ કોણીય કૌંસમાં છે. કોણીય કૌંસ એટલે કેવું થયું? ફરજિયાત. એની આગળ જુઓ, એની આગળ કોઈ જ પ્રકારનો મોટો કૌંસ આવતો નથી, એટલે એટ્રીબ્યુટનું નામ લખવું કમ્પલસરી છે. તમે ટેબલમાં હેડિંગ જ રોલ નંબર ના આપ્યો હોય તો અનધર વ્યક્તિને ખબર શું પડશે કે આ 1 2 3 રોલ નંબર છે, એસઆર નંબર છે, જીઆર નંબર છે, કેવી રીતે ખબર પડે? એટલે એ લખવું કમ્પલસરી છે. એના પછી શું લખ્યું છે? એટ્રીબ્યુટની ડેટા ટાઈપ. જરા નોટિસ કરો, મોટો કૌંસ ખુલે છે ખરો, પણ ક્યાંય પૂરો નથી થતો. દેટ મીન્સ કે ડેટા ટાઈપ આપવી કમ્પલસરી છે કે નહીં? નોટિસ કરો, બાર મોટો કૌંસ છે. હા, એટલે શું થઈ ગયું? વૈકલ્પિક. કારણ કેમ? આવું કેમ? તો એટલા માટે કેમ કે ડેટા ટાઈપ ના આપો તો કોમ્પ્યુટરનો નિયમ છે એ બાય ડિફોલ્ટ જે આવતી હોય એ ડેટા ટાઈપ લઈ લે. તમને મેં 11માં બી શીખવાડ્યું હતું કે કોમ્પ્યુટરમાં બાય ડિફોલ્ટ ડેટા ટાઈપ એ ટેક્સ લઈ જ લે છે. તમે કોઈ ડેટા ટાઈપ ના આપો તો એ ઓટોમેટિક શું લઈ લે છે? ટેક્સ. એના પછી ફરીથી જોવા મોટો કૌંસ છે. મોટો કૌંસ છે ડેટ મીન્સ આ પણ શું હશે? વૈકલ્પિક. ડેટ મીન્સ દરેકને ઇનિશિયલ વેલ્યુ આપવી જરૂરી હોતી નથી. બરાબર? ચલો, મેં કીધું એ પ્રમાણે મોટા કૌંસમાં હોય વૈકલ્પિક છે, છગડે કૌંસમાં હોય એ બાબત લખવી ફરજિયાત છે. હવે એની વિઝિબિલિટી વાત કરીએ. વિઝિબિલિટી એટલે દૃશ્યતા. દૃશ્યતા 4 પ્રકારની હોય. સૌથી પહેલાં છે અંગત, બીજી છે સુરક્ષિત, જાહેર અથવા પેકેજ હોય. અંગત એટલે કોઈ બીજું જોઈ શકે નહીં. એના પછી સુરક્ષિત છે એટલે આપણા સંરક્ષણમાં જ રહે. જાહેર લોકો સામે પબ્લિકલી મૂકીએ તે. અને પેકેજ એટલે આપણે લાઈક ગિફ્ટ પ્રકારનું. તો હવે એને ચિહ્ન દ્વારા કેવી રીતે દર્શાવાય? તો આ એમસીક્યુઝ બોર્ડમાં બહુ જ વાર પૂછાયો છે, તો બરાબર ધ્યાનમાં રાખજો. શું કહે છે? તો માઇનસ એટલે અંગત, પાંજરું દેખાય છે ને, હેઝ એટલે સુરક્ષિત, પછી પ્લસ એટલે ઉમેરવું એટલે જાહેરમાં, અને પેલું જે હાઇફન આપ્યું છે ને, તમે સાપુલિયું કહો છો, લાઈક દેટ, એને કહેવાય પેકેજ. હવે નીચે જોવા ઉદાહરણો આપ્યા છે, કેવી રીતે બતાવાય. તો નેમ જે છે એ શું છે? તો એટ્રીબ્યુટનું નામ. સ્ટ્રિંગ શું છે? ડેટા ટાઈપ. આપણે મેં 11માં શીખવાડી હતી કે શબ્દનો સમૂહ હોય ત્યારે સ્ટ્રિંગ હોય. તમારું નામ એક અક્ષર ના હોય, શું હોય? અક્ષરોનો સમૂહ હોય. હવે એના પછી જુઓ માઇનસ, બેલેન્સ. બેલેન્સ આપણે બેંકનું બેલેન્સ હોય એ કેવું રાખીએ છીએ આપણે? અંગત. લોકો સમક્ષ જાહેરમાં મૂકતા નથી, એટલા માટે જુઓ આગળ માઇનસ કરેલું છે. બેલેન્સ શું છે? તો બેલેન્સ એ આપણા એટ્રીબ્યુટનું નામ, અને એની ડેટા ટાઈપ શું છે? ફ્લોટ. ફ્લોટ એટલે અપૂર્ણાંક સંખ્યાઓ. તમને ખ્યાલ હશે બેલેન્સ હંમેશા અપૂર્ણાંક સંખ્યામાં જ બતાવવામાં આવે છે, રાઈટ? બહુ ખબર ના પડે તો પાછળ જુઓ 0 0 આપેલું છે. હવે નીચેનું આપ મને સમજાવી શકશો? તો જો વિઝિબિલિટી કેવું છે? વૈકલ્પિક. કોણીય કૌંસ એટલે મેથડનું નામ આપવું કેવું છે? ફરજિયાત.
નાનો કૌંસ છે, નાના કૌંસની મેં તમને કોઈ વાત જ નથી કરી. ધેટ મીન્સ એનું પેરામીટર પણ આપવું જરૂરી છે. અને કોલ ન છૂટું પાડવા. અને રિટર્ન ડેટા ટાઈપ, તમે કોઈ બીના આદેશ આપતા હોય ને તો તમારી એક ઈચ્છા હોય કે તમને રિટર્ન કંઈક મળે, એનું તમારું કામ થઈ જાય અથવા ગમે તે, એટલે રિટર્ન ટાઈપ કેવી છે? ફરજિયાત. હવે આ બે જે લાઈન છે ખૂબ જ ઉપયોગી છે. તમને પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે કે મેથડ કેવી રીતે લખાય. તો મેથડમાં સૌથી પહેલાં શું હોય? મેથડનું નામ હોય, નાનો કૌંસ હોય, એના પછી કોલ ન હોય અને રિટર્ન ડેટા ટાઈપ હોય. ચલો, નેક્સ્ટનું નામ છે ઇનકેપ્સ્યુલેશન. ઇનકેપ્સ્યુલેશન, ઇન એટલે અંદર, કેપ્સ્યુલેશન એટલે આપણે કેપ્સ્યુલના જેમ વિચારી શકીએ. હવે કેપ્સ્યુલની ખાસિયત તમને ખ્યાલ હોય તો, કેપ્સ્યુલ દેખાવમાં તમારા સ્ક્રીન ઉપર દેખાય છે, જુઓ. દેખાવમાં એક કવર હોય, એની અંદર મેડિસિન હોય. હવે કેપ્સ્યુલ અને ગોળીમાં એક તફાવત છે. શું? તો ગોળી તમારા સીધી પેટમાં જઈને ઓગળી જતી હોય છે, બીજા શરીરને હવે એની દવા એને કેમિકલની અસર થાય તો નો મેટર. પણ કેપ્સ્યુલની એકચ્યુઅલી રચના એટલા માટે થઈ છે કે એ સીધી પેટમાં જઈને જ ખુલે અને જ્યાં એના અંગમાં જ્યાં એને એપ્લાય કરવાનું હોય એ ત્યાં જ ખુલે. એને એનું જે કેમિકલ હોય બીજા અવયવને અડે નહીં કે નુકસાન ના કરે, એટલા માટે એ ટાઈપની દવાઓ માટે કેપ્સ્યુલનો યુઝ થાય છે. રાઈટ? તો હવે આ એ જ કન્સેપ્ટથી આપણા એનકેપ્સ્યુલેશનનો મિનિંગ આપણે લેવાનો છે. તો ચલો, કોઈ પણ પ્રોગ્રામના બે મૂળ અંગો હોય. આપણે આગળ બી ભણ્યા હતા, ડેટા અને કાર્ય. કોઈ વ્યક્તિ હોય, ડેટા હોય, ને ડેટા હોય ને એ કંઈક ને કંઈક કાર્ય કરતું જ હોય. આજે હું ડેટા કહેવું તો હું કંઈક કાર્ય કરું છું, શું? ભણાવવાનું. એ રીતે ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિમાં આ બંનેને એક જ ગણવામાં આવે છે. આપણે આગળ ભણ્યા હતા. પ્રક્રિયાગતમાં શું કહે છે? તો ડેટા અલગ છે અને કાર્ય બી અલગ છે. પણ ઓબ્જેક્ટ આધારિત શું કહે છે કે આ બંને કેવા છે? એક જ. તો ડેટા અને મેથડ વડે માહિતીની ગણતરી થાય તે સમયે પ્રોગ્રામના અન્ય ઘટકો વડે ડેટાને ફેરફાર અથવા દુરુપયોગ સામે સુરક્ષિતતા બક્ષવામાં આવે છે. ડેટાનો ગમે તેમ દુરુપયોગ થાય એ જરૂરી છે નહીં. એટલા માટે લોકો શું કરે? એને સુરક્ષિત રાખવા માટે એક ઢાંચાની રચના કરે છે. તો આ પ્રકારની રચના જેના વડે ડેટા મેથડ સામે રક્ષણ પૂરું પાડવામાં આવે છે તેને એનકેપ્સ્યુલેશન કહેવામાં આવે છે. ચલો, કેપ્સ્યુલ કેવી હોય? તો ડેટા અને મેથડને લપેટીને અથવા વીંટીને બનાવેલા એક એકમ જે ક્લાસના નામથી જાણીતા છે તેને અંગત ઘોષિત કરવાથી શક્ય બને છે. સાંભળજો, કેવા ઘોષિત કરે છે? અંગત. અને એકવાર જો તમે અંગત જાહેર કરો દો તો એ સામેની વ્યક્તિ એનો યુઝ કરી શકતું નથી. જો તેની જરૂર હોય તો સાર્વજનિક મેથડ વડે ડેટાની ઉપલબ્ધ બનાવી શકાય છે. સાર્વજનિક મેથડ એટલે કેવી? પબ્લિક. અંગત એટલે કેવી? પ્રાઇવેટ. તમે કોઈ દિવસ કદાચ જોયું હોય તો ઘણી એવી દવાઓ એવી હોય છે કે ઇમરજન્સી એવી ક્રિએટ થઈ જતી હોય, ખાસ કરીને બીપીમાં, જેમાં હાઈ બીપી જેવો કોઈ ઇસ્યુ થઈ ગયો હોય તો તમે જોયું છે ડૉક્ટર શું કરે છે કે કેપ્સ્યુલમાં કાણું પાણીનું જે લિક્વિડ હોય દર્દીને તરત આપી દે છે. તો એને શું કર્યું કે એ જે કેપ્સ્યુલ હતી એને પ્રાઇવેટ ન રાખતા શું કરી દીધી? પબ્લિકલી જાહેર કરી નાખી. પણ આવું થવાનું કાર્ય, આવું થવાના ચાન્સીસ કેટલા વધારે હોય છે કે ઓછા? ઓછા હોય. એટલે એને શું કહે છે? એને સાર્વજનિક મેથડ કહેવામાં આવે છે. એકચ્યુઅલી એનકેપ્સ્યુલેશન શું છે? તો એનકેપ્સ્યુલેશન એ ડેટાને છુપાવવાની ક્ષમતા પૂરી પાડે છે. ચલો, ઓબ્જેક્ટ પોતાના ડેટાની કિંમતમાં જ ફેરફાર કરી શકે છે, અન્યને જોઈ શકે છે અને એના માલિકને ડેટા સુધી એ મોકલી શકે છે. પણ આ કોણ ફેરફાર કરી શકે? તો એનો માલિક જ, બીજું કોઈ એમાં ફેરફાર કરી શકતું નથી. તો એનકેપ્સ્યુલેશનના બીજા ઉદાહરણો તમને સ્ક્રીન ઉપર જોવા મળે છે. હવે 4 અગત્યના ઘટકો હતા. એમાં આપણે એક ભણ્યા એનકેપ્સ્યુલેશન, બીજું છે ડેટા એબ્સ્ટ્રેક્શન. આ એબ્સ્ટ્રેક્ટ શબ્દ આપણે આગળ ભણી ચૂક્યા હતા કે ઓબ્જેક્ટ બે સ્વરૂપે હોય. એક દેખાય દ્રશ્ય જે ભૌતિક સ્વરૂપે, અદ્રશ્ય એટલે એબ્સ્ટ્રેક્ટ. એબ્સ્ટ્રેક્ટ એટલે અદ્રશ્ય, એટલે ડેટ મીન્સ કંઈક છુપાવવાની કોશિશ આ કરતું હશે એટલો અંદાજો આવી જાય.
હવે કેવી રીતે કામ કરે છે એ જોઈએ. તો ડેટા એબ્સ્ટ્રેક્શન એ એક ખ્યાલ છે જે આંટી ગૂંટી અને ગૂંચને છુપાવે છે અને તે જે કાર્ય કરે છે તે જણાવે છે, પણ કઈ રીતે કરે છે તે જણાવતું નથી. ફરીથી શું કહે છે? તો એબ્સ્ટ્રેક્શન એક ખ્યાલ છે જે આંટી ગૂંટી કે ગૂંચને છુપાવે છે, તે જે કાર્ય કરે છે તે જણાવે છે, પણ કેવી રીતે કરે છે તે જણાવતું નથી. હવે એક ઉદાહરણ આનું લઈએ અને પછી હું તમને બીજું સ્ક્રીન ઉપર બતાવીશ. પહેલું ઉદાહરણ એવું છે કે જે ચોપડીનું ઉદાહરણ છે તે આપણે રિમોટ કંટ્રોલની મદદથી ચેનલો બદલીએ છીએ. રિમોટ કંટ્રોલની મદદથી ચેનલ બદલીએ છીએ. હું તમે બે જોઈ શકીએ છીએ કે રિમોટ ઉપર બટન દબાવવાથી એને શું કાર્ય કર્યું? ચેનલ બદલી. પણ મને કે તમને બિલકુલ ખબર નથી કે રિમોટમાં એવી કઈ ટેકનિક છે જે દૂર સિગ્નલ ફેંકે છે અને કેવી રીતે ફેંકે છે અને બટન દૂરથી કેવી રીતે હેન્ડલ કરે છે અને અમુક જે કહીએ આપણે ગતિમાં કેવી રીતે સિગ્નલ ટ્રાન્સફર કરે છે, કેટલું એનું ડ્યુરેશન હોવું જોઈએ, એ મને કે તમને બેમાંથી કોઈને ખબર નથી. એ પણ એક જાતનું શું છે? ડેટા એબ્સ્ટ્રેક્શન. શું કહે કે તમને જે કાર્ય કરે છે એ જણાવે છે, પણ કઈ રીતે કરે છે જણાવતું નથી. હું તમે રિમોટ યુઝ કરીએ છીએ, પણ રિમોટ એકચ્યુઅલી કાર્ય કેવી રીતે કરે છે મને તમને કોઈને ખબર નથી. એક બેસ્ટ ઉદાહરણ બીજું છે મારી પાસે, એટીએમ મશીન. એટીએમ મશીનમાં આપણે કાર્ડ નાખીએ છીએ, એનું કાર્ય કરે છે શું? પૈસા આપવાનું, રાઈટ? પણ આખું એટીએમ મશીન તો આપણું તો કાર્ય થઈ ગયું કે શું? કાર્ડ નાખ્યું, પૈસા મળી ગયા. પણ આખું એટીએમ મશીન કેવી રીતે કાર્ય કરે છે એ મને કે તમને નથી ખબર. તો એ પણ એક જાતનું શેનું ઉદાહરણ છે? ડેટા એબ્સ્ટ્રેક્શન. ઓકે, ચલો નીચે ડેફિનેશન જોઈએ. આ રીતે ડેટા એબ્સ્ટ્રેક્શન એક એવી કાર્યરીતિ ટેકનિક છે જે વાપરવાના સેતુને અમલીકરણને અલગ કરવાના ખ્યાલ પર આધારિત છે. તમે વાપરો છો કેવી રીતે, પણ એ અમલ કેવી રીતે કરે છે એ અલગ રાખશે. બરાબર? કન્ફ્યુઝન ના થાય. ડેટા એબ્સ્ટ્રેક્શન શું કરે છે? આંટી ગૂંટી કે ગૂંચને છુપાવે છે. તે જે કાર્ય કરે છે તે જણાવે છે, પણ કઈ રીતે કરે છે તે જણાવતું નથી. તમારી સ્ક્રીન ઉપર તમને એક ઉદાહરણ આપેલું છે એટીએમ મશીનનું, જે મેં તમને સમજાવ્યું તે આપ જોઈ શકો છો. આ રીતે ડેટા એબ્સ્ટ્રેક્શન આપણને વાપરવા માટેની એક રૂપરેખા કે ઢાંચો પૂરો પાડે છે. આ રીતે ડેટા એબ્સ્ટ્રેક્શન આપણને વાપરવા માટેની એક રૂપરેખા અને ઢાંચો પૂરો પાડે છે. સંગ્રહ, નિર્માણ અને જાળવણી કઈ રીતે થાય છે તેની કેટલીક માહિતી ગુપ્ત રાખે છે. બહારની દુનિયા જે દૃશ્યમાન છે તેને જ બતાવે છે, બાકી બધું અમૂર્ત રાખે છે. હવે મેં તમને અમૂર્તની વાત કરી હતી કે અમૂર્તમાં શું છે? તો અમુક ડેટા ટાઈપ્સ, એબ્સ્ટ્રેક્શન ડેટા ટાઈપો આપેલી છે. એમાં કોણ છે? તો સી પ્લસની એબ્સ્ટ્રેક્ટ ડેટા ટાઈપ. એડીટીનું પૂરું નામ પૂછાય છે, એબ્સ્ટ્રેક્ટ ડેટા ટાઈપ, અથવા એનું સ્ટ્રક્ચર પણ એ એડીટીનું જ એક ઉદાહરણ છે. હવે આ બંનેમાં એક તફાવત છે. શું? તો ક્લાસને પણ એક જાતનું ડેટા એબ્સ્ટ્રેક્શન જ કહેવાય. દરેક ક્લાસ પોતાની વિગતો એના અંદર જ રાખે, તમને ફક્ત રિઝલ્ટ જોવા મળે. મહેનત કેટલી કરે છે એ કોઈને એ બહાર પાડતું હોતું નથી. બરાબર? ચલો હવે નેક્સ્ટ જોઈએ. મેસેજિંગ છે. મેસેજિંગ એટલે આપણે બધા જાણીએ છીએ ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં મેથડ બોલાવવાની ક્રિયાને મેસેજ કહેવામાં આવે છે. આપણે કોઈને બોલાવવું હોય તો આપણે નથી કહેતા કે જાઓ ને તમે બોલાવી આવો ને, તો જે બોલાવવા જાય છે એને શું કહેવાય? મેસેજિંગ. મેં એક મેથડ વાપરીશું. તો મારે કોઈ છોકરાનું કામ હોય તો હું મનીષભાઈ, આપણા સેવકભાઈ છે, હું એમને કહીશ કે જાઓ ને આ વ્યક્તિને બોલાવી આવો ને. તો એ જગ્યા છે ને એને શું કહેવાય? એમને શું પ્રોવાઈડ કર્યો? મેસેજિંગ. મેં મેથડ વાપરી, મેં પ્રક્રિયા કરી. શું? મનીષભાઈને બોલાવવાની. મનીષભાઈને કીધું મેં શું? કે આ સ્ટુડન્ટને બોલાવી આપો. તો એને શું કહેવાય? મેસેજિંગ. તો શું કહે છે કે એનકેપ્સ્યુલેશનને કારણે બધી મેથડ કોલનું નિયંત્રણ ઓબ્જેક્ટ વડે થાય છે. જે ઓબ્જેક્ટ
મેથડને ઓળખીએ છીએ. હવે મેં કીધું એ પ્રમાણે આ બધાનું નિયંત્રણ તો આખરે ઓબ્જેક્ટ છે. ડેટ મીન્સ કે મારે આટલી બધી પ્રોસેસ શા માટે કરવી પડી? તો સ્ટુડન્ટને બોલાવવા માટે. સ્ટુડન્ટ કોણ છે? ઓબ્જેક્ટ. આ બધાના આ ઓબ્જેક્ટ કોને ઓળખશે? તો મનીષભાઈ કહેશે મને કોને બોલાયા છે? એકચ્યુઅલી મનીષભાઈનું કાર્ય શું છે? મેસેજ કરવાનું. તો મનીષભાઈના થ્રુથી સ્ટુડન્ટ મારા સુધી પહોંચશે. એને કહેવાય મેસેજિંગ. ચલો, એક ચોથો જે ગુણ હતો, ત્રીજો ગુણ હતો એનું નામ છે પોલિમોર્ફિઝમ. ખૂબ જ અગત્યનો ટૉપિક છે, બરાબર સમજો, બધું ભેગું ના થાય. પોલિમોર્ફિઝમ. ચલો, પોલિમોર્ફિઝમની ડેફિનેશન છે પોલિમોર્ફિઝમ એટલે અનેક સ્વરૂપ અથવા બહુરૂપતા. એક મેથડ કે પ્રક્રિયાના જુદા જુદા સ્વરૂપ હોઈ શકે. બરાબર. હવે આને જે ઉદાહરણ આપ્યું છે એના કરતાં હું તમને એક સરસ ઉદાહરણ આપું. શું કીધું આને? કે બહુરૂપતા, અનેક સ્વરૂપ. જેમ કે આપણે કોન્ટેક્ટની અંદર તમે મારા 2 નંબર છે, જેમ કે હું 2 નંબર વાપરું છું, તો તમે મોબાઈલમાં સેવ કરતા હશો તો અત્યારના બધા સ્માર્ટફોનમાં સુવિધા છે કે મારું નામ તો શું છે? એક જ, સ્નેહલ ત્રિવેદી, પણ મારા નંબર કેટલા છે? 2. તમે 2 અલગ અલગ નામે સેવ નહીં કરો, મારું નામ એક જ રાખશો, પણ 2 નંબર તમારામાં એડ કરશો. નોટિસ કરો બંને નંબર સરખા હોય કે અલગ હોય? અલગ હોય. આમાં મેઇન શું છે? મારું નામ. હું આર્ગ્યુમેન્ટ શું લઈને આવ્યા છું? 2 નંબર મારા કેવા છે? અલગ અલગ. રાઈટ? તો એને કહેવાય પોલિમોર્ફિઝમ. કેવા સ્વરૂપ? અનેક સ્વરૂપ અથવા બહુરૂપતા. એટલે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં જ્યાં સુધી મેથડ તેની સિગ્નેચર એટલે પ્રાચલની સંખ્યા અને પ્રકારથી અલગ છે ત્યાં સુધી આ પ્રશ્નનો જવાબ હા છે. મેં કીધું એ પ્રમાણે શું હોય? તો મેથડ સેમ હોય, મારું નામ સરખું છે, પણ મારી સિગ્નેચર કેવી હોય? અલગ. એને શું કહેવાય? પોલિમોર્ફિઝમ. તો ચલો, ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં એક જ ક્લાસના એક કરતાં વધારે મેથડ કે જેના નામ સરખા હોય પણ સિગ્નેચરથી અલગ હોય તેને વ્યાખ્યાયિત કરવાની મંજૂરી આપે છે. આ લાક્ષણિકતાને આપણે ફંક્શન કે મેથડ ઓવરલોડિંગ કહેવામાં આવે છે. તમને ખ્યાલ હોય તો કોમ્પ્યુટરમાં 2 નામ સરખા નાખીએ, ફાઇલના 2 નામ સરખા આપીએ તો આપણને ઓવરલોડિંગનો મેસેજ આવે છે. જાવામાં આ વસ્તુ શક્ય છે, પણ શરત શું? બંનેની સિગ્નેચર એટલે પ્રાચલોની સંખ્યા અલગ હોવી જોઈએ. ચલો, ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં ઓબ્જેક્ટ ઉપર પ્રક્રિયકો સાથેની પદાવલી લખવાની પણ છૂટ આપે છે. પ્રક્રિયકો એટલે શું? તો આપણે નથી લખતા ધારો કે ધારો કે n1 + n2 તમે લખતા હો છો. એવી રીતે જુઓ, ક્લાસ છે date1, બીજો છે date2, બંને વચ્ચે શું થવું જોઈએ? માઇનસ થવી જોઈએ. એક જ પ્રક્રિયાનો અંત સંકાર્યના ડેટાના પ્રકારના આધારે અલગ કરવામાં આવે છે. અહીં પોલિમોર્ફિઝમ જો આ રીતનું હોય તો એને કહેવાય ઓપરેટર ઓવરલોડિંગ. ટૂંકમાં પોલિમોર્ફિઝમ કેટલા પ્રકારના છે? 2. એક છે ફંક્શન ઓવરલોડિંગ અને બીજું છે ઓપરેટર ઓવરલોડિંગ. એક જ નામ પણ બંનેના નામ જુદા જુદા અર્થની ક્ષમતા કે સામર્થ્યને ઓવરલોડિંગ કહેવામાં આવે છે. બરાબર. ફંક્શન આપણે શીખ્યા પોલિમોર્ફિઝમ. ચલો, હજુ ચેપ્ટર બાકી છે.